તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે છોટાઉદેપુરના બોડેલીથી। બોડેલી રેલવે ફાટક પાસે ઇંગ્લિશ દારૂ ભરેલી ક્રેટા ગાડી ગરનાળામાં ખાબકી, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નજીક આજે સવારે એક ક્રેટા કાર રેલવે ફાટક પાસે આવેલા ગરનાળામાં ખાબકી હતી। મળતી માહિતી મુજબ GJ25 નંબરની આ ક્રેટા કાર ફૂલ ઇંગ્લિશ દારૂ ભરેલી હોવાનું શંકાસ્પદ કહેવાઈ રહ્યું છે। ક્રેટા કાર જબુગામ તરફથી આવી રહી હતી અને પોલીસના દરથી ગાડી રિવર્સ લેતા અચાનક બોડેલી રેલવે ફાટક પાસેના ગરનાળાના ખાડામાં ખાબકી હતી। ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેટા કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી। ગાડીની અંદર શું છે તેની તપાસ શરૂ કરી હતી। આ મામલે વધુ તપાસ બોડેલી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને ગુનાહિત દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોડેલી।